પોલીસ સ્ટેશનમાં હોય છે એક લાલ રજિસ્ટર। આ લાલ રજિસ્ટરમાં કોના નામો લખેલા હોય છે તે આરોપીઓને પોલીસ કેવી રીતે પકડતી હોય છે અને પોલીસ માટે આરોપીઓને પકડવા કેટલા પડકાર હોય છે તે દરેક મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેઓને પકડવાની કામગીરી ચાલી રહી છે। ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય જે પ્રકારે અસામાજિક તત્વો છે તેમને ડામવા માટે એક પછી એક દરેક થાણા અમલદાર કહો, પોલીસ વડા કહો, જે જિલ્લાના અને પોલીસના જે કમિશનર છે તેમને આદેશ આપ્યા બાદ પોલીસ દરેક દિશામાં અત્યારે આગળ વધી રહી છે અને આવા તત્વોને નેસ્ત નાબૂદ કરવા માટે તે સતત કામ કરતી હોય છે। પરંતુ પોલીસ માટે સૌથી મોટો પડકાર હોય છે જે આરોપીઓ નાસ્તા ફરતા હોય છે તે, કેમ કે આવા આરોપીઓ બહુ ચાલાક અને ચબરાક હોય છે અને કેટલાક કિસ્સામાં સ્થાનિક પોલીસ સાથે તેની ગોઠવણ પણ હોય છે, જે કારણસર પોલીસ તેમને પકડવા આવે તે સમયે જે કેટલાક વ્યક્તિઓ તેના સાથે સંકળાયેલા હોય છે તે તેમને માહિતી પણ આપી દેતા હોય છે। કેટલાક એવા પણ આરોપીઓ હોય છે કે જેઓએ અન્ય જિલ્લામાં ગુનો કર્યો હોય છે, પરંતુ અન્ય જિલ્લાની પોલીસ જ્યારે તેના મૂળ સ્થળ એ પકડવા આવે તે સમયે પણ આરોપીઓને કોઈને કોઈ બચાવી લેતા હોય છે। પરંતુ સુરતની પોલીસ અત્યારે કામે લાગી છે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા માટે અને 10 વર્ષથી વધારે સમય જે આરોપીઓ નાસ્તા ફરતા હોય છે તેઓ પોતાનો હુલિયો પણ બદલી નાખતા હોય છે અને પોલીસ માટે એ આરોપીને પકડવો પણ ખૂબ પડકારરૂપ હોય છે। સુરતની પોલીસે વર્ષ 2024માં વાત કરીએ તો 354 એવા આરોપીઓ હતા જે 10 વર્ષથી વધારે સમયે ભાગેલા હતા, જ્યારે વર્ષ 2025માં 90 એવા આરોપીઓને ઝડપ્યા છે જેઓ 10 વર્ષથી વધારે સમયથી નાસ્તા ફરતા હતા। આરોપીઓને ઝડપવા કેટલા પડકાર હોય છે, તેમની ગતિવિધિઓ શું હોય છે તે દરેક મુદ્દે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વાત કરી છે। સુરત શહેરમાં જેની વસ્તી આશરે 90 લાખ જેટલી છે અને અડધી વસ્તી જો આપણા 26 રાજ્યોના લોકો રહે છે અને જ્યારે અહીંયા ક્રાઇમ થાય છે તો ક્રાઇમ કર્યા પછી લોકો અહીંયાથી જો ગુનેગારો હોય છે પોતપોતાના વતને બીજા જગ્યાએ ભાગી જતા હોય છે અને ત્યારે એના શોધવામાં બી ઘણી બધી મુશ્કેલીઓ પોલીસને પડતી હોય છે। પરંતુ સુરત શહેર પોલીસના અમારા જો કોન્સ્ટેબલથી માંડી સિનિયર અધિકારીઓ તકને એક એવા હરદમ અભિગમ રહે છે કે જેટલા બી નાસ્તા ફરતા આરોપીઓ હોય છે, જો અમારા ગુનાઓ હોય છે એમાં નાસ્તા ફરે છે એના શોધવા માટે જો સતત પ્રયાસરત રહે છે અને એના જ પરિણામ રૂપે 2024ના વર્ષમાં કુલ 354 જેટલા એવા નાસ્તા ફરતા આરોપીઓ જો 10 વર્ષથી વધારે સમયથી નાસ્તા ફરતા હતા, ક્રાઇમ કરીને ભાગી ગયા હતા, એના પકડવામાં સફળતા મળી અને અત્યારે જો 2025માં અત્યાર સુધી લગભગ 90 જેટલા આરોપીઓ છે જેના 10 વર્ષથી ઉપરવાળાને અમે લોકો પકડીને લઈ આવ્યા છીએ। એમ જ ભાગરૂપે જ્યારે અમે નાસ્તા ફરતા આરોપીઓ એના એક અલગથી અમે એક લાલ સહીથી રજિસ્ટરના નામથી અમે ઓળખીએ છીએ આ રજિસ્ટર, જેમાં તમામ નાસ્તા ફરતાના લિસ્ટ બનાવીએ છીએ અને હરદમ રિવ્યૂ કરતા રહીએ છીએ। તો અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, પીસીબીની ટીમ આ તો એના રિવ્યૂ કરે છે, પણ થાનાઓમાં બી એના લાલ સહીના રજિસ્ટર ચેક કરતા રહીએ છીએ। તો હરદમ જો એના જ્યારે હતા તો કેવી રીતે એના રૂપરેખા કેવા હતા, એના હુલિયા કેવા હતા, જો અત્યારે એના કેટલા મળતિયા હતા, ક્યાંના વતની હતા, તો સતત અમે લોકો મહેનત કરતા રહીએ છીએ, કોન્ટેક્ટ કરતા રહીએ, એના વતનમાં એના મોબાઈલ નંબરોની ચકાસણી કરતા રહીએ છીએ। એના જો જે તે વખતે ક્રાઇમ કર્યા એના જો સાથીદારો હતા જ્યાં રહેતા એના બી અમે હરદમ જો વર્કઆઉટ કરતા રહીએ છીએ। એના જ આધારે જ્યારે અમને ઇન્ફોર્મેશન મળે છે આ વ્યક્તિ અત્યારે અહીંયા થઈ શકે જોઈએ, એના હુલિયા બી અમે લોકો એક તરસે ક્યારે સ્કેચ બનાવી લઈએ છીએ, ક્યારે કોઈ ફોટો મળી જતી હોય છે આપણને, એના આધારે પછી વર્કઆઉટ કરીએ છીએ અને પછી વાપસ પુરાના રૂપમાં જ્યારે એના કોઈ આ જો લબર મુશિયા હતા ત્યારે મોટી મોટી દાઢીઓ છે એની જોઈએ, તો જ્યારે આ બધા ક્લીન વ્લીન કરવામાં આવે છે ત્યારે ખબર પૂરા આપણને પડી જાય છે કે એના ઝુલિયાવાળા આ જ આરોપી હતા। પછી ઇન્ટ્રોગેશન અલગ અલગ તકનિકથી અમે લોકો એના ડિટેક્ટ કરીએ છીએ। એટલે કે હરદમ એક ચેલેન્જ રહે છે કે 30 વર્ષમાં એના સંપૂર્ણ જો બોડીના કાયાકલ્પ થઈ જતા હોય છે, પરંતુ ટીમ એવું રહે છે। આમ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય જે પ્રકારે આદેશ આપ્યા ત્યાર પછી દરેક જિલ્લા અને દરેક મહાનગરમાં નાસ્તા ફરતા આરોપીઓ છે તેઓને ઝડપવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કેટલાક આરોપીઓ ખૂબ ચાલાક અને ચબરાક હોય છે, પરંતુ પોલીસ પણ તેમને ક્યારેક ને ક્યારેક તો ઝડપી લેશે તેવું પણ પોલીસ માનતી હોય છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહો। નમસ્કાર।
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.